નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એસએસજીમાં ડ્રાઈવર દ્વારા દર્દીને ટાંકા લેતા હોવાનો વિડીયો વાયરલ થતા તંત્ર એક્શનમાં, સરકારને રિપોર્ટ સુપરત। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ કે જ્યારે વડોદરા શહેર જિલ્લા રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે અહીં આવતા હોય છે ને આ હોસ્પિટલમાં ક્યારેક તબીબો સ્ટાફ સિક્યુરિટીને કારણે તો ક્યારેક ફાયર એનઓસીને લઈને અનેકવાર વિવાદોમાં ઘેરાય છે। ત્યારે થોડાક દિવસો અગાઉ વધુ એકવાર હોસ્પિટલમાં ઘોર બેદરકારી જોવા મળી છે, જેમાં રાત્રિ દરમિયાન ઇમરજન્સી વિભાગમાં એક ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર દર્દીના ટાંકા લેતો હોવાનો વિડીયો વાયરલ થતાં જ સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ વિડીયો વાયરલ થતાં હોસ્પિટલને ભારે બદનામી થઈ હતી અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયા છે અને તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે। તપાસ કમિટી દ્વારા બે અલગ અલગ દિવસે મળીને તપાસ કરી હતી, જેમાં કયા કર્મચારીઓ ક્યાં ફરજ ચૂક્યા, કોણે તેમની ફરજ બચાવવાની ફરજ ચૂક્યા, રેસિડેન્ટ ડોક્ટર્સ તથા વર્ગ 4ના કર્મચારીઓ, સિક્યુરિટી સ્ટાફ, કન્સલ્ટન્ટની ચૂકનો અહેવાલ ડીને રજૂઆત કરાઈ, જેમાં 5 નર્સિંગ સ્ટાફ, રેસિડેન્ટ ડોક્ટરો, સર્જિકલ યુનિટના કન્સલ્ટન્ટ તથા ફરજ પરના એમએલઓને નોટિસ ફટકારવામાં આવી અને સાથે તમામ બાબતો ટાંકા લેનાર વિડીયો ઉતારનારની રૂબરૂ બોલાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટાંકા લેનાર ડ્રાઈવર અગાઉ કોની ખાનગી ડોક્ટરની ત્યાં કામ કરતો હોવાનું તથા દર્દીઓને મદદરૂપ થવાની મહેચ્છાથી અહીં આવતો હોવાનું જણાવ્યું। સાથે સાથે તેણે જણાવ્યું કે ફરજ પરના સ્ટાફ નર્સિંગ સ્ટાફને વાકેફ કર્યા હતા। હાલ સમગ્ર બાબતે રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલી આપવામાં આવ્યો હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે જણાવ્યું। તપાસ કમિટીએ બે અલગ અલગ દિવસોએ મળીને બનાવના વખતે હાજર જિમ્મેદાર જેટલા પણ હોસ્પિટલના અધિકારી, નર્સિંગજન વર્ગ 4 તથા જેના પર આક્ષેપ હતો ટાંકા લેવાનો, એ બધા સાથે બધાના જવાબો લઈ એક વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો છે। એમાં કયા કર્મચારી ક્યાં ફરજ ચૂક્યા છે અને કોણે એમની ફરજમાં કરવાની વસ્તુ નથી કરી એ અંગેનો એક વિસ્તૃત છણાવટ કરતો અહેવાલ અમને મળ્યો છે અને એ અહેવાલના આધારે આઉટસોર્સ કર્મચારીઓ હતા તો એમની એજન્સીને એટલે કે આઉટસોર્સિંગ એજન્સીને, નર્સિંગ કર્મચારીઓ હતા તો નેટ મેટ્રન મારફતે ડાયરેક્ટ નર્સિંગ કર્મચારીઓને, રેસિડન્ટ અને કન્સલ્ટન્ટો કે જેમની ચૂક અથવા તો ક્ષતિ જણાઈ હતી આ સમગ્ર બનાવમાં, તો એ અંગે ડીન સાહેબને અમે જાણ કરી છે અને કમ્બાઈન આ અંગે નોટિસ આપીશું, ખુલાસો પૂછીશું અને સરકારમાં જાણ કરીશું। એવો એક્ઝેક્ટ આંકડો તો ના કહી શકું કેમ કે એજન્સી હોય એટલે ક્યુમ્યુલેટિવ જાય। ઓન ડ્યુટી તે દિવસે 5 નર્સિંગ સ્ટાફ હતા એટલે 5 નર્સિંગ સ્ટાફ થયા, ત્યારબાદ રેસિડન્ટોનો આખો એક સમુદાય હોય અને એ GH યુનિટના સર્જિકલ GH